अरे गुरुजी हाँ बोलो कहीं दंडो बढ़ो के खातो नहीं पानी नहीं पीतो सतुबात पर हार मोना आपला घेर आवे એટલે આપણે જવું પડે हेड़ा जाइए ખબર લઈ આવીએ બરજારી મૂલ તમાર ગાય હું છે તો ગાય તો ગાવું જ પડે ને તા સીઝન આવી છે તમાર ભાઈનો બરજો બીમાર હોય હેડો ખબર લેવા અને ગુરુજી હવે પણ અત્યારે મારે કોમ હોય એટલે બધું કોમ મેલો તમે તો પાણી મોટર ચાલુ પાણી વાળવાનું હોય કોમ તો આ જીવન રહેવાનું પણ સંસારમાં રહેતો શીખો રાખું બા સંસારમાં રહીએ છે ને પણ કોમ હોય શું કરીએ ભાઈનું જોવો ને હા ભાઈના ક્યાં જઈએ તો ભાઈને દિલને ઠંડક માર ભાઈ આયા નવરો પડે તો હું બી આવો હું ખબર લેવા તમે શું ટેન્શન લો હું જઈ માર ભાઈ હતી ના હેડો તો અત્યારે નહીં રાખાવો મારે પાણી અરે બારું ઉપર ઉભરાઈને જતું રે આ તો કહે છે અહીં કેમ કહ્યું ને આ તો કહ્યું તમારી માં ભાઈ નહીં હા તમે જઈ આવું હું મોઢા ઘરેડો ગુજરો લગન કાઢ્યું અઠવાડિયા ફરી મારે તમારે આવું પડશે લગન માં કેવા આય ભાવ સારું કેવા આવજો ને આવીશું અમે તો આવું જ પડશે હો સારું ગુરુજી જઈશું ને હો જઈશું ને તકે આવું પડશે 100%. તમે આવજો તમારે કેવા આય સારું આવજો હેડો કણ બસ સતુબા દેખાય ને યાર સતબક ઘેર જ નહીં રે બચારા બળજો બીમાર એટલે રામ રામ સતુબા દેહ ગુરુજી આપા વચ્ચે રે તમને તે મરજાન થઈ ગયું સારું સારું તો એવું જ તો હવે શું કરવાનું હવે એવું જ છે જોઈ આવો ને પેલા ભાઈ દેખાય દવા બહાર નથી કરાઈ દવા તો કરાય ઘણું ગુરુજી પણ હવે શું કરીએ હવે આ તો એનો સમય આવી ગયો છે અમારો પણ બચાવ્યા રીબાઈન કરે છૂટો થાય સારું હા છૂટો થાય સારું મરે થઈ જશે ને ઉમર ખરી એટલે તમારા ભાઈ કહ્યું રાખું પણ હેડો પણ ના આયા કે પોણી વારવાનું છે એવું એ તો હવે આટલા દાડા બરધી બીમાર આપણને ઓટો મારવા આયા નહીં હજુ ખબર ઓટો મારવા આયા નહીં હવે શું કરવાનું છે એમને આ તો તમે તમારા જેવા તો બહુ જણા ખબર લઈ ગયા પણ એવા ઓટો મારવા આયા નહીં અમારા ઘેર અત્યારે તો નહીં નવરો કેમ કેતા હતા એવું આ તો એવા નવરાત ક્યાં હોય આ તો મહિના બરધી બીમાર હે મારે કઈક લગન બગન હે ને એમના તો નહીં ને મારે એમને તો પછી ખબર લેવાના આવે પછી મારે તો જવાનું થાય આપડે તો એમને જેવું ના થાય સત્ય હા તે મારે એવી ઈચ્છા કે જવું જ નહીં એવા ભલે ને કરતા અમારે બરજણ ખબર લેવાના હતા મારા બરધી બોણસ જેવું ડોસી 3 દાડા ખાતી નહીં ડોસી લાકડી ગયો થઈ ગયો ને હરી ગયો ખાધી નહીં હમણાં નું 3 દાડા થયા એ કહું ખાઈ લેજો આ બરધી તો ઉંમર થઈ ગઈ એટલે છૂટું થઈ જશે આપડે તો ખાવું પડે તમે બે શબ્દ કહ્યો તો કઈ ખાય ગુરુજી તમે મોટા મોટા કહો તો બા ખાવાનું રાખજો બા હો આ તો બધી તો હવે એ તો હવે સમય આવી ગયો ભગવાન ના હાથમાં હા બધા ચેડે ચેડે ડોસી બીમાર બહુ ચિંતા ના રાખજો શું કેવું હવે એમના તો લગન આવી તો અમે એવા જ જઈશું ને તો હવે બોલાવા તો આવશે પણ નહીં જવું અને તમારા જીવન લઈને આવતો આવતા નહીં જોડે ના હોય તો તમે જઈએ હા નીકળો એ બા આવજો હા એ તો આવ્યો આફર તો મારા દિયોરા ને બધાને બોલાય ડીજે પર એવા રચાડું ને તો આમ નાચતા જ રહી જાય અને અત્યાર પર તો પેલું લાવી દેવાનું પીડાઈ દેવાનું એટલે નાચે જ રાખે આપડે કશું જોવાનું જ નહીં એમ લાગુ જોઈએ કે રાખુભાઈ તો જોન આવી ડીજે તો ભારે કરે હા રૂપિયા 1.5 લાખ નો ડીજે કરે હતા નાચવા બધા એમ કરે પૈસા તો વસૂલ કરવા પડે ને લે ગુરુજી શું કરે લે ગુરુજી ઓ રાખુબા અલા શું કરો મોડ્યું રામ રામ તમને મજા ના હો મજામાં શું શાંતિ તા બધું કે લગન કહેવાનું નીકળેલો લગન આવી ગયું ઢુંકડે તો કઈ કહેતો આવું બધો હા તે આવીશું ને કાલે ગોળ ખાવા જમવાનું રાતે રહોડો તો ભૂલતા જ નહીં હારાના દોણા જોવે લઈ દેજો દોણા ના ખંભર માણાનો દોણા જોઈશે હોવા પણ નાસ્તો રાતે બનાવજો નાસ્તો તો બનાવવાનો ને ભૂડા ઓછા કે કોરે ઠાકોર કરવાનો ખર્ચો તો ધામધૂમ થી કરવાનો છોકરો પૈણાનો એટલે વટતી આમ લાગવું જોઈએ કે રાખુભાઈ છોકરો પૈણાયો
હા કરી નાખો. અરે અમારું તો ભૂલતા જ નહીં તમે હો. ડીજે કેટલા નો લાયા તમે? 1 લાખ નો ડીજે કરે હમ જોરદાર વાગે ને તો કોને પડદા ઓમ થાય એટલા કોનમાં ડાટા મારીને આવજો અને છોકરાને પાછો આમ દૂર રાખશું અધો નહીં છોકરો લઈને આવજો અધો નહીં આવી જાય હેડો ને હમણાં મોડા આવી જાય. સારફી લાઈટ વાળો ડીજે હ આમ લાઈટ પડે પાછી નાચતા ના હોય ને તો નાચે એવું લાગે એવો ડીજે કર્યો ડિસ્કો કરીશું પાછા થોડો નહીં ઉંમર થઈ ગઈ. અને પેલું લાયા પાછું ઓહ હારું એ તો તમારે મળી જશે તમે ટેન્શન લઈને માણસો મૂકી જ દીધે હા આપણે કોઈ કહેતો નથી. ના કહું કોઈ ના કહું આપણે કહીએ મોણ લાગીએ છોકરો જોણો તો પાછા ઓવે એ હારું અવળું થાય નહીં હારું તો કહેતા હું મારા ભાઈને કહેવાનું બાકી હ કનુભા બાકી હ ગામમાં બધે ફરીને આવે પણ આ ત્રણ ઘરો રહી ગયો તો કહે આવું ચેતા મશીન હતું હો એ છે તમે તો હો હાર તો હું જાઉં હા અલે કનુભા રામ રામ શું કરવા માંડ્યું આ હેલી પાડીના ખોડો પડ્યો મારી બેટી ચેઈ થઈ ગઈ જો આ ખોડો પડ્યો આ કઈ દવા દારૂ કરો ને મરી જશે ના તમારે હાહુ હાલતી એવી હે એવું હોવે તા પણ પેલું રાજકોટ સ્મૃતિ લાવવાના આમ કરીને બોડી ગહન મીડિયમ આમ કરી ગહી દેવાનું આ લટ્ટો વધી જા કાપ્યાલો ના હું શું કાકા પેલું મારા લગન આવ્યું લગન આવી ગયો હોવે તો કેવા આવ્યો હતો તમને ખબર જ નહીં રામ તાન તો રામ નહીં કર્યું ડબલ રોમ થઈ જાય ને હોવે જમા બોલાવજો પાછા કેવા જ આવ્યો કેવા જ આવ્યો એમ થોડા આવું આઈ જઈશું વિચાર આવું બોલો કાલે કાલે ગોર ખાવા 15 રાતે રહોડા ના ભાવ હરમ જમવા બેલા આવજો પાછા બધું કોમકાજ છ પાછું ઘણું બધું એવું આગા પાછી કરવું પડવા લાગે બધું ચોખ્ખું બોખું નહીં કરવાનું ગરબા પ્રોગ્રામ રાખ્યો કે નહીં શું વાત કરો ડીજે લાવ્યો 1.5 લાખ નો ડીજે તું તો પાછું જબ્બર ગરબા ગાવ ઓમ નો ઓમ આપડે બધા ગાશું ઓમ કર ઓમ ગોમ ને ઓમ ચિયોક જોડે પાડ દો ના એવું ના કરાય પાછું લડવા થાય મારા લગન પાછા અમે એવું ના કરતા પાછા ના અમે તો ડોસી ને જોડે ગઈશું જબ્બર હારું છોકરાને જોરદાર લગન કરવાનું ધામધૂમ થી ઉજવવાનું હતા અને તમારા ભાઈ તો જેલા એ પણ જવાનું બાકી રહી ગયા તમે રહી ગયેલા ગુરુ રહી ગયેલા અને એવા બાકી હતું મારા ભાઈ તો અમાર પાસેથી કોણ તો ચાલે પણ ભાઈ ને પેલું કેવું પડે એ તો કહી દઉં હું આ કહેવા જ હા કેતા જાવ એમને તો નાખ્યા ચાલે તો પણ કેવું પડે તો શું નાખ્યો ચાલ ભાઈ પેલા હોય ના કે કઈ એવું તો આ કેવું પડે કે હા કેતા હારું હેડો આવજો તા આવજો આમણ ના ભૂલતા પાહા હા આવજો ચોક્કસ આ મારો છોકરો પાહો છે એવું ગાય ખબર મારો દીકરો જવાન થયો રે એ ડોહા લગન કરાય દે એવું ગાયન ગાતો તો લે સતુભા તમે બેઠા હે નહીં હો બેઠો બેહો રોમ બેહો હા આપડે છોકરાને લગન લીધું હા તે જોડી દઉં હા તે કહેવા જ આવ્યો હું તે હારું અમારે તો પેલું બરધ્યું બીમાર હતું તે પછી અમે તો બાધાઓ રાખીએ તે જોઈએ હવા તો આવીશું એવું ના ચાલે યાર ભાઈના તો લગન હોય ને કહેવા આવ્યો હો દિલથી તમે ગાઓ તો ચાલતું હશે પણ હવે કરીએ શું તા હવે બરધ્યું બીમાર હતું તો બાધા રાખીએ તે બધી બાધાઓ કરવી પડે ને તો હું ખબર લેવા આવતું તો પણ પાવ કે મરી ગયું ફરી ના આવ્યો પણ એ તો મરી ગયું તો પણ બાધાઓ રાખી હોય તો કરવી પડે ને બાધાઓ તો કરવી પડે પણ સારું ભાઈ તો લગન હોય તમે ના આવે એવું ચાલે ને બહેન તો પણ ભાઈ આયા નહીં શું કરવાનું અમારે તો પણ એ તો હું જોડેલી વાત પણ આમ પેલું ખેતર બાજરી વાય ને વેકનું પાણી જાય પાછું ખાવાનું શું બધું બગડી જાય તો એટલે 1.5 મહિનો બીમાર રહ્યું બધી પણ તમે તો ઓટો મારવા આ નવરાશ જ ચો મળે હા લગન લીધું ચેડે ટાઈમ નતો મળતો તમનું આવું અમારે એવું જ છે ને હવે શું કરીએ તા આવું પડશે આ ભાઈ તો લગન $1.5 લાખ નું ડીજે કર્યું હ કઈ ભાઈ બધા આવીને હંગાત નાચીએ સારું એ તો આઈસીયુ આવાશે થેડો ને ડોસી બોસી આવાશે નહીં આવું જ પડશે ડોસી ખાટલા પણ અમારે તો પડી રહી જો નહીં દેખાતું તમારે આ ડોસી ખરી કરી નાખી તમે ડોસી નું હો પણ એ બરધી બીમાર હતું તને ખાધી જ નહીં અઠવાડિયું માર ડોસી તો જોઈ તમે પઠ્ઠા જેવી હોય જ ને તમારે કામ ધંધો છે કાકા એવી આ આપણો મને એક આપણે મારે તેને હું જાઉં પાહો એવી ડોસી આ થઈ મજબૂત તમે યાર ખડાવતા રહે ડોસી ફરી એવી જ થઈ જાય હરકડી જેવી જ થઈ જાય ખવડાવીએ તો ઘણું પણ આ તો ખાય ને તમે શું કરીએ ખડાવવું પડે સારી આપવી પડે ડોસી રોટલા ફરી લબડતા રહેશે રોટલા કોણ ખડાવશે લગન ની તૈયારીઓ કરાવ જાવ એ તો આવશે ગમે તે મોકલે ને કર નાચવાનું પાહું મારા હવે આ કોઈ આવો નહીં તમારે ખોટી આશા રાખ્યો નહીં હો આવારી છોકરો નહીં આવો કાતો આવું ના ચાલે આવું પડે ના નહીં આવો તમે ખોટા આશા રાખ્યો નહીં અમારે નવરાજ નહીં અમે તાર ના આવું હતું વાંધો નહીં અમારે તો ઘણા આવનારા
જોજો લગન કરવું એ જોરદાર બગીન બગી મંગાઈ હે તો તમે ના હોત કઈ લગન નહીં થાય મારા છોકરાનો ધામ ધૂમ થી કોઈ ગોમ કર્યું નહીં એવું લગન કરવાનું તમને ખબર નહીં હતી આ મારા છોકરાનું આ અવસર આવ્યો છે તમે આડા ફાટ્યા આવું ચાલતું હશે હારું ગમે તેવો પર ભાઈ ભાઈ વગર તો અવસર ના શું હું એમના જેવું નહીં કેવા તો બે વાગે મારા કહું ને વાત કરું એક વાત કહું બોલો મારો ભાઈ આડો ફાટે કે નહીં આવું આવવાનું કે એ તો તમે કરી એવું એટલે નહીં ગુરુજી પણ હું જવાનો હતો પણ મારે પેલું કોમ નવરો આવતા ન જાઉં તે બરથી મરી ગયું તો ફરી કઈ જઈ આવું લગન નું જોડાય ગોમના કેટલા 30 જણા હતા પણ તમે નતા એ વાત સાચી પણ મારે કોમ જ એવું હતું આ લગન લીધું બધું કેટલું કોમ લાગે તમને લાગે લગન વાળા કેટલું કોમ એમને ડોશી બીમાર નહીં આવે મને નહીં લાગતું ડોશી બીમાર પણ તમે કહ્યા ને દરેક તો સારું ભાઈ વગર તો બોડું લાગે ભાઈ વગર શું કેવું લગન શું કરવું જવું સમજાવવા જાવ ને તમે બે ભાઈ વચ્ચે રાગાવ થારું એમ સારું સાચી વાત છે અને અવસર તમારો જીલો અવસર તો ઉજવવાનું ને જો તમારે સમજણ પાડું એક હરી હોય તો ભાઈ જાય પણ બે હરીઓ 3-4 હરીઓ ભેગી કરી આલો તો ભાગો ના ભાગો એમ આપણે હંપીને રહેવું પડે સાચી વાત છે વખત તો તમારો છે વખત તો મારો ખરો પણ સારું કાયમ નતો મળતો ને ભાઈને ખોટું લાગ્યું તમે કશું રાખો માફી માંગતા હતા માફ કરો સારું એવા મોટા સારું તમે કહેજો ખરા આવો તો સારું આપણું એમનું અભિનંદન આવો તો સારું એટલે આવો તો જ અવસર થાય એમ કહો એ સાચી વાત છે આવો તો જ અવસર થાય એમના વગર મારે કોઈ મોટા ભાઈ ના કે ગમે તેટલા સારું સમજાવજો સારું હા સમજાવજો સારું સમજાવજો કેજો પા દબાઈ હેડો તો જીએ સતુ ભાઈ સમજાવીએ રામ રામ બેહો કામ તમે વચ્ચે બેહો બધી મર ગઈ મને દુઃખ તો થી શું કરું બેહો કરું એ ગયા બેહો કેમ આવું પડ્યું રાખુબા કેવાયેલા કે હારું માર ભાઈ આ હારું જોર હારું તમે તો મને કઈ ગયા પણ મારા ઈચ્છા નહીં મારે બધું સારું મારું મોણા જેવું હતું એ હવે આયા ને એટલે મને સારું લાગુ પડે ને થોડું વખતે એમનો પણ તમે મોટા ભાઈ થઈને જજો બીજું તો શું કરીએ પણ એવા ના હોય તો એવા ના હોય એમ કે હું એવા આ કેવું ગઈ ના એમ કે તમારે હંગાત લઈને આવ્યા હોય તમારી જોડે કેવડાય હતા એવા આયા તો ના આવત પણ એમને એટલે સીધું ને એવું કરવા જવાનું હોય આનો વારમ કેવા જવાનું બધું કોમ કેટલી છે બચારા મારા ડોશી પડે એનું શું નહીં પડે બા કશું કહેતા નહીં ના બા બા હું ના કરશું હવે આવજો ને તમે હા હવે એવા નાના બા મોટા હોય હારું મારે ઉલઝે નો આર ભાઈ તો લગન ના દઉં તો ખોટું લાગે ગામડા ચાર લોકો વાતો કરે પા હાર તા હવે એવો નવરો ના હોય પાહો ના આવે નહીં કેવા કઈ તો જાય કઈ ક્યાં પણ હંગાત તમારે હંગાત ના આયા કેવાય એમ ઘેર બજારમાં કોમ હોય ને આ તો હું જઉં તા કશું આગુ પાછું હોય તો કરવા લાગે જાવ તમે આવજો ને અલી બા તને ખબર ના પડે એ તો મારો મોટો ભાઈ કેવાય કેમ લે તમે સમજો ને વાત ને સમજો તમે બા હું માફી માંગુ એમના વર્તી આવા દો ને તમે એમના ભાઈ ને હો બા ભાઈ નું હોય એટલે હવે જવું પડે ડોશી એવું ના કરાય કાલ આપડા તોય અવસર આવશે પણ બારી હવે એ તો એમને ના ખબર પડે નું ના દરી બા મેલો ને તું વાત આવજે ડોશી ગાડી મોકલે ગાડી લઈને આવશે ભાઈ કેવાય બધું કામકાજ કરવા લાગુ અત્યારે જઈને હમણાં હંગાત જાવ તમે વાત આવા બધા કરવા લાગી હાર તમારી કરવા લાગી અમને કોણ કરે બા ભૂલો ના હો પીડા ડોબો તો બધા કરવા પીડાવાના તો કોણ પીડા અમારા ડોસી તો એ થયું એટલે હવે ઊભું નહીં ખાવા દે છોકરા બાયડી નહીં એ તો નહીં એ તો એમનો જ માટે જુદા જુદા કઈ ના શું ઉંમરે હા તો અમે ડોસી જઈએ હો કે હો ઢોરા પીવડાયા અમે હા હારે તો ઓછો રાખાય છે કશો વાંધો નહીં બાપનો એ તો કઈ મારા ભાઈ કહે તો બાપનો એમ કરે એમ તો પાહો એવો આ બધું તમારે કામ કરવું પડે પડે શું કરીએ અમારે કોણ કરે તા બીજું છોકરા બાઈ નહીં એ તો જુદો એમની મતે
તો તમને રોટલા કોણ કર્યા હવે તો એ ડોશી કરે તો હું કર દઉં મતે તમને આ ઉંમરે જુદા કર્યા છે હો જુદા મારા હાથના છોકરા તો એવા મો બાપા નહીં વાંચતા હતા પણ શું કરે તા એ તો ના એવું નહીં પણ આ તો શું એમને મતે જુદા રે એમ સારું આપડે શું આપણે અમારે ડોશી બી અમારે મતે કરી ખાઈએ રોટલા હું મારી જાતે કરી દઉં સીધી બનાવી દઉં મને શાક બધું આવડે પાવું તો અમુક છોકરા તો નહીં મો બાપા સાથે હતા હા સાચી વાત છે પણ હવે કરીએ શું હવે અત્યારનો જમાનો એવો હોય એટલે હવે બહુ સારું ના છોકરા એમ તો ખબર અંદર પૂછા પૈસા ઘરમાં લઈ આલે બધું એવું એમ ને હો સારું છે તમારે એમની મતે જુદા રે એટલું સારું જઈએ તા હવે લગ્ન ની તૈયારીઓ કરીએ ધૂમધામ હા